નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। કચ્છ રાજ્યનો 100 શૌચાલય મુક્ત જિલ્લો બને તે માટે સૌનો સાથ જરૂરી। આરોગ્ય કેન્દ્રોની સ્વચ્છતા સફાઈની રાજ્યવ્યાપી ઝુંબેશ। બાયો ઇન્વેસ્ટમેન્ટ ઇન ગુજરાત વિષયે આંતરરાષ્ટ્રીય સેમિનાર। દારૂ પીવાની ટેવ વાળા કેદીએ સબ જેલમાં ફિનાઇલ પીધું। લેટ્સ ડાન્સ વિથ જસ્ટ ડાન્સ। કચ્છ રાજ્યનો 100 શૌચાલય મુક્ત જિલ્લો બને તે માટે સૌનો સાથ જરૂરી। ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે રાજ્ય સરકારના પ્રજા કલ્યાણલક્ષી અભિગમથી કચ્છ વિસ્તારના સર્વાંગી વિકાસથી સંતોષ વ્યક્ત કરી પ્રજાને અભિનંદન પાઠવ્યા હતા। ભુજના ઘોરડો ખાતે વિવિધ પ્રકલ્પના લોકાર્પણ પ્રસંગે આવેલા મુખ્યમંત્રીએ એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝ, સફાઈ વિદ્યાલય, ગાંધી આશ્રમ અમદાવાદ અને સ્ટોફ ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી તૈયાર થયેલા 500 શૌચાલય અને 500 બાથરૂમની પ્રતિકાત્મક અર્પણ વિધિ કરી હતી, જેમાંથી 5 ગામો સંપૂર્ણ શૌચાલય મુક્ત બન્યા છે। તે પ્રત્યે આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ ઘેર ઘેર શૌચાલયની જરૂરિયાત સમજાવી હતી અને કચ્છ રાજ્યનો 100% શૌચાલયયુક્ત જિલ્લો બને તે માટે સૌનો સાથ જરૂરી હોવાનું જણાવ્યું હતું। જેની વિકાસની ગતિ વેગવાન છે એવા કચ્છ જિલ્લાના સાહસિક કચ્છી માળુ અને શિક્ષણ જગતની જ્યોત ઘેર ઘેર પ્રજ્વલિત કરવા મુખ્યમંત્રીશ્રીએ સંવેદનાસભર અપીલ કરી હતી। શિક્ષણ મંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન રણી અને સરહદી કચ્છના બંને વિસ્તારમાં બહેનોના શિક્ષણના ઓછા પ્રમાણને લઈ પ્રાથમિક અને માધ્યમિક શાળા શરૂ કરવાના તેમના પ્રયાસમાં રાજકીય સહયોગના પ્રસંગને તેમણે યાદ કર્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ બંને વિસ્તારમાં BA માં અભ્યાસ કરતી દીકરી તથા ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલી 5 દીકરીઓને સન્માનિત કરી હતી। આજના આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ પણ તેમણે સમજાવ્યું હતું। આરોગ્ય કેન્દ્રોની સ્વચ્છતા સફાઈની રાજ્યવ્યાપી ઝુંબેશ। મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સામાન્ય માનવી સહિત સમસ્તના આરોગ્યની ચિંતા કરવાનો સમય બાકી ગયો છે, ત્યારે સ્વચ્છતા સફાઈને સહજ સ્વભાવ બનાવી રોગ થાય જ નહીં, માંદગી ઉદ્ભવે જ નહીં તેવું સ્વાસ્થ્ય રક્ષાનું જનજાગૃતિ આંદોલન સ્વચ્છતા ઝુંબેશ દ્વારા ઉપાડવાનું આહવાન કર્યું છે। મુખ્યમંત્રીશ્રીએ મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન તહેત આરોગ્ય ધામોની સ્વચ્છતા સફાઈનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવિલ હોસ્પિટલથી આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા તથા સાંસદશ્રીઓ, ધારાસભ્યો, અગ્રણી તબીબોની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો। શ્રીમતી આનંદીબેને UN મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી અને રિસર્ચ સેન્ટરના ₹170 કરોડના ખર્ચે નિર્માણ થનારા નવા પીડિયાટ્રિક કાર્ડિયોલોજી ભવનના ભૂમિપૂજન વિધિ તથા સિવિલ હોસ્પિટલમાં ₹95 લાખના ખર્ચે આવેલા નવા અદ્યતન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું લોકાર્પણ કર્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના વોર્ડમાં જઈ મુલાકાત લીધી હતી અને હોસ્પિટલની સ્વચ્છતા સફાઈનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આરોગ્ય સુખાકારી અને આરોગ્ય રક્ષાના ક્ષેત્રે રાજ્ય સરકારે માતબર નાણાકીય જોગવાઈઓ સુનિશ્ચિત કરી છે અને નાણાં આયોજનના અભાવે પ્રજાજનો, નાગરિકોને આરોગ્ય સમસ્યા, સ્વચ્છતા, સફાઈ અંગે પરેશાની ભોગવવી ન પડે તેવું બહુઆયામી આરોગ્ય રક્ષા નેટવર્ક રાજ્યના આરોગ્ય વિભાગે સુગ્રથિત કર્યું છે। બાયો ઇન્વેસ્ટમેન્ટ ઇન ગુજરાત વિષયે આંતરરાષ્ટ્રીય સેમિનાર। વિજ્ઞાન ટેકનોલોજી રાજ્યમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે જણાવ્યું છે કે વર્તમાન સમયમાં માનવ જીવનને વધુ સમૃદ્ધ બનાવવા બાયોટેકનોલોજી મહત્વનું સાધન બની રહ્યું છે। ગુજરાતે બાયોટેકનોલોજી ક્ષેત્રના વિકાસની સંભાવનાઓ ઓળખી છે, તેથી ગત વાઇબ્રન્ટ ગુજરાતથી જ આ ક્ષેત્રે વધુને વધુ મૂડીરોકાણ સંશોધન થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। ગુજરાતમાં બાયોટેકનોલોજી ક્ષેત્રે વધી રહેલા મૂડીરોકાણના પરિણામે રોજગારી અને ઉત્પાદન ક્ષેત્રે પણ લાભ થયા છે। વિજ્ઞાન ટેકનોલોજી રાજ્યમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત 2015 અંતર્ગત વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના હેઠળના ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન તથા એસોસિએશન ઓફ બાયોટેકનોલોજી હેડ એન્ટરપ્રાઇઝ તથા ઇન્ડેક્સ બીના સંયુક્ત ઉપક્રમે બાયો ઇન્વેસ્ટમેન્ટ ઇન ગુજરાત બાયોટેકનોલોજી થકી માનવ જીવન સમૃદ્ધિ વિષયે આયોજિત આંતરરાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન કરતા સંબોધન કરી રહ્યા હતા। મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે બાયોટેકનોલોજી ક્ષેત્રે પડકારો છે અને સાથે સાથે લાભ પણ છે। ગુજરાતે બાયોટેકનોલોજી ક્ષેત્રના આ પડકારોને સ્વીકાર્યા છે। રાજ્ય સરકાર બાયોટેકનોલોજી ક્ષેત્રના લાભાર્થીઓને વિવિધ પ્રકારની સહાયતા પૂરી પાડવા કટિબદ્ધ છે। રાજ્ય સરકારનું બાયોટેકનોલોજી મિશન પણ આજે વ્યવસાયિક અભિગમ સાથે કાર્ય કરી રહ્યું છે। સૌનો સાથ,
સૌનો વિકાસ મંત્રનો ઉલ્લેખ કરી વિજ્ઞાન ટેકનોલોજી રાજ્યમંત્રી શ્રી ગોવિંદભાઈ પટેલે ઉમેર્યું હતું કે આજનો યુગ વૈશ્વિક છે. આજના સમયમાં જ્ઞાનનું આદાન પ્રદાન અને કંપનીઓ, પેઢીઓ, સંસ્થાઓ વચ્ચે જોડાણ, સંકલન થાય તે આવશ્યક છે. બાયોટેકનોલોજીની મદદથી અનેકવિધ પ્રશ્નો ઉકેલી શકાય છે, ત્યારે આ ક્ષેત્રના ટેકનોલોજી પ્રોવાઈડર, સંશોધકોએ પણ આ જવાબદારી ઉપાડી લેવી જોઈએ. 2015ના વાઇબ્રન્ટ સમિટ પહેલા આજે બાયોટેકનોલોજી વિષય ઉપર દેશના ટેકનિકલ વિષય સાથે જોડાયેલા તજજ્ઞો અને વિદેશમાં પણ આ ક્ષેત્રમાં જોડાયેલા બાયોટેકનોલોજી ક્ષેત્ર સાથે જોડાયેલા સાયન્ટિસ્ટો આજે સમગ્ર ગુજરાતની અંદર આવ્યા છે. એમનો આખા દિવસનો સેમિનાર છે. દરેક વિષય ઉપર એમની ચર્ચાઓ થશે, વિચારોનું આદાન પ્રદાન થશે અને આગામી દિવસોમાં આ ક્ષેત્રમાં કેવી રીતે વિકાસ થઈ શકે. સાધારણ રીતે ગુજરાત છેલ્લા 5-6 વર્ષથી નરેન્દ્રભાઈ મોદીના એક વિચારના કારણે આ ક્ષેત્રમાં હબ બની ચૂક્યું છે અને જે ઇન્વેસ્ટમેન્ટ જે થઈ રહ્યું છે ગુજરાતમાં એ લગભગ અત્યારે 4,000 કરોડની આજુબાજુ આ ક્ષેત્રમાં રોકાણ થયું છે અને આગામી દિવસોમાં હજુ પણ વધારે આ દિશામાં કામ થાય એ દ્રષ્ટિથી આજનો સેમિનાર એ મહત્વનો સાબિત થવાનો છે. દારૂ પીવાની ટેવ વાળા કેદીએ સબ જેલમાં ફિનાઇલ પીધું. ગોંડલના ભગવતપરાના યુવાનને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો. દારૂ પીને ધમાલ કરતો હોવાથી પરિવારજનોએ જ ફરિયાદ નોંધાવતા જેલ હવાલે થયો હતો. ગોંડલ શહેરના વોરા કોટડા રોડ પર આવેલી સબ જેલમાં રહેલા કાચા કામના કેદી દિનેશ કાનજીભાઈ મકવાણા નામના યુવાને જેલના બેરેક નંબર 2માં ફિનાઇલ પી લીધા જેલ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. યુવાનને તાત્કાલિક સારવાર માટે ગોંડલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ દિનેશ ગોંડલના ભગવતપરામાં રહે છે. તેને દારૂ પીવાની ટેવ પણ હોય. દરરોજ પાઇપ પીને ધમાલ કરતો હોવાથી કંટાળીને પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે તેની ધરપકડ કરી હતી. યુવાનને છોડાવવા માટે કોઈ નહીં આવતા તેને જેલ હવાલે કર્યો હતો. લેટ્સ ડાન્સ વિથ જસ્ટ ડાન્સ. શહેરના રહેવાસીઓને ડાન્સ શીખવા માટે એક સારી તક આવી રહી છે. શહેરમાં આવેલ જસ્ટ ડાન્સ સ્ટુડિયો દ્વારા મણિનગર વિસ્તારમાં 22 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર સુધી ડાન્સ વર્કશોપ યોજાશે, જેમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સના ફાઇનલિસ્ટ કુંવર અમર પણ હાજરી આપશે. આ ઉપરાંત વર્કશોપના અંતિમ દિવસે કુંવર અમરનો ગ્રાન્ડ શો પણ યોજાશે. મણિનગર વિસ્તારમાં આવેલી શાંતપ્રભા હાઇટ કોમ્પ્લેક્સમાં વર્કશોપ યોજાશે. યોજાનાર વર્કશોપમાં આશરે 150થી 200 ડાન્સ રસિકો ભાગ લઈ શકશે. વર્કશોપ શરૂ થશે ત્યારથી લઈને રોજ 6 કલાક ચાલશે. હાલ પણ આ વર્કશોપ માટે રજીસ્ટ્રેશન ચાલી જ રહ્યું છે. વર્કશોપમાં ડાન્સ ઉપરાંત ફેશન શો, ટોપ ડાન્સિંગ ટ્રુપ, ડીજે આફ્ટર પાર્ટી, મ્યુઝિક શો જેવી બીજી એક્ટિવિટી પણ યોજાશે. આ વર્કશોપમાં 7 થી 30 વર્ષ સુધીના લોકો પાર્ટિસિપેટ કરી શકશે. આ અંગે બોમ્બે બઝરના મેનેજિંગ ડિરેક્ટર શ્રી પેમલ મહેતા કહે છે કે અત્યાર સુધી મણિનગર વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ડાન્સ વર્કશોપ યોજાયો જ નથી. ત્યારે અમે અને જસ્ટ ડાન્સ સ્ટુડિયો પહેલીવાર આવી પહેલ કરી રહ્યા છીએ. ત્યારે મણિનગર વિસ્તારના લોકો માટે આવી સારી તક પણ કહી શકાય. ખાસ મજાની વાત એ છે કે આ શોમાં ડાન્સ ઇન્ડિયા ડાન્સના ફાઇનલિસ્ટ કુંવર અમર પણ પાર્ટિસિપેટ કરનારા લોકોમાં સારા ડાન્સ શીખવાશે. મારું નામ છે પ્રેમલ મહેતા અને બોમ્બે બઝરનો ઓનર છું બેઝિકલી. અને અમારી કંપની છે જે વર્કશોપ્સ અને બીજા બધા ઘણા બધા સિલેબ્સને હેન્ડલ કરીએ છીએ. અને ફોર ધ ફર્સ્ટ ટાઈમ અમે લોકો હવે ગુજરાતમાં આવ્યા છીએ, અમદાવાદમાં કુંવર અમરને લઈને. અને અહીંયા 22 લઈને 27 લગી વી આર ડુઈંગ અ વર્કશોપ. અને બધા જેટલા પણ જણ છે જે લોકો ડાન્સ કરવા માંગે છે અને એ લોકો બધાને પ્રમોટ કરવા માટે, એ લોકોને સારું કંઈ આપવા માટે, શીખવવા માટે અમે લોકો અહીંયા આવ્યા છે. બેઝિકલી અમારો જે આર્ટિસ્ટ છે એ કન્ટેમ્પરરી છે, બોલિવૂડ છે અને હિપહોપ છે, એમાં એની માસ્ટરી છે. તો આ 3 ટાઈપ હશે જે અમે લોકો મેઇનલી ફોકસ કરીએ છીએ અને બધાને શીખવાડવા માંગીએ છીએ અહીંયા. અત્યારે યુવા માટે સૌથી સારું રહે છે હિપહોપ અને બોલિવૂડ. તો હિપહોપ અને બોલિવૂડને અમે લોકો ઘણા સરસ રીતે ફોકસ કર્યું છે. અને બીબોઈંગ પણ છે, પણ બીબોઈંગનો ક્રેઝ હજી સુધી અહીંયા એટલો છે નહીં જેટલો અમે લોકોએ જોયો છે. અહીંયા હિપહોપ અને બોલિવૂડનો બહુ સારો ક્રેઝ છે. તો યુવા માટે અમે લોકો સૌથી વધારે રીત શીખડાવશું અહીંયા. વર્કશોપમાં અત્યારે જે જોડાયા છે એપ્રોક્સિમેટલી 60-70 જણ ઓલરેડી જોડાઈ ગયા છે. અને પ્રોબેબલી કહી શકીએ આપણે ઓલ ઓવર ગુજરાતથી અમે આવ્યા છે.
બરોડાથી કેટલા જણ છે, અમદાવાદથી કેટલા જણ છે, સુરતથી છે, રાજકોટથી છે અને બારગામથી પણ આવે છે. કોમ્પિટિશન પણ અમે રાખશું 27ના. અત્યારે વર્કશોપમાં જેટલા જણને શીખડાવશું બધા ડાન્સ ગ્રુપ્સ પોતપોતાના બનાવી આવશે ડાન્સ ગ્રુપ્સ, અને એના પછી એ લોકો એ દિવસે 27ના કમ્પીટ કરશે અને અમર છે અને બીજા જે એક બે જણ હજી આવવાના છે એ લોકો આવીને જજ કરશે અને એના ઉપરથી ડિસાઇડ. વર્કશોપમાં જોડાવા માટે અત્યારે 22 લઈને 27 લગી અત્યારે જે ફીસ રાખી છે એ છે 1500, દેટ ઇઝ 1500 રૂપિયા રાખી છે અત્યારે બધા માટે. તો એ ફીસ અમે લોકો કન્ટિન્યુ કરવાના છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.